મહા અને મેરુ બંનેના સમન્વય સાથે શિલ્પી કલાનું અદ્ભુત અને નમૂનેદાર શિવ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર ભારત દેશમાં એકમાત્ર મહામેરુ પ્રસાદ શિવ મંદિર ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્રે આવેલું છે અને હાલ આ મંદિરને સતયુગના સુવર્ણ મંદિર જેવું બનાવવાની ટ્રસ્ટની નેમ છે, જે કાર્ય અવિરત ચાલુ છે। પુરાણ કથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો। વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું જ તેજ નાશ થઈ ગયો અને પૃથ્વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો। આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહિણી સાથે પૃથ્વી અને અવકાશ વચ્ચેના સ્થળે પ્રભાની આશા સાથે તપસ્યા શરૂ કરી। તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશતઃ છુટકારો થયો અને પુનઃ પ્રભાયુક્ત થઈ ગયો અને ત્યારથી આ મુખ્ય તીર્થ પ્રભાસના કે પ્રભાસના નામથી વિખ્યાત થયું છે। ત્યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્થાપન ચંદ્ર અને રોહિણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્યું। ત્યારથી અહીં સોમનાથ કે ચંદ્ર પ્રભુના જ્યોતિર્લિંગ ગણાય છે। શિવજીના સ્થાપન સાથે ભવ્ય મંદિર નિર્માણ માટે ચંદ્રપુરથી સોમપુરા શિલ્પી અંગે બોલાવાયેલા સોમનાથ મંદિર નિર્માણમાં સોમપુરા બ્રાહ્મણનો અનેરો સમન્વય રહ્યો છે। ચંદ્રમાને એમના સસરાજી દક્ષ પ્રજાપતિના શ્રાપની વિમુક્તિ માટે ચંદ્રમાએ અહીંયા ભગવાન શિવની આરાધના કરી, ભગવાન શિવને પ્રસન્ન કરી, ભગવાન શિવના આશીર્વાદ સ્વરૂપે એ શ્રાપમાંથી મુક્તિ મેળવી। પછી ચંદ્રમાએ આ મંદિરનું નિર્માણ કર્યું। આ મંદિરના નિર્માણ સમયે જે બ્રાહ્મણોને અહીંયા યજ્ઞ માટે બોલાવેલા, એ ચંદ્રપુરથી બોલાવેલા બ્રાહ્મણો એ સોમપુરા બ્રાહ્મણ સમાજ છે, જેના દ્વારા મંદિરની સૌ પ્રથમ સ્થાપના થયેલી હતી અને જે આ મંદિરના નિર્માણ માટે શિલ્પકાર તરીકે જે આવેલા એ સોમપુરા શિલ્પી લોકો હતા। શાસ્ત્રો મુજબ શિવ મંદિરને પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે અને શિવ મંદિરના બાંધકામ માટે દીપાપૂર્ણ નામના સંસ્કૃત ગ્રંથમાં શિવ મંદિરની ડિઝાઇનો દર્શાવવામાં આવે છે, જેમાં મહાપ્રસાદ અને મેરુ પ્રસાદ નામની ડિઝાઇન મોટા મંદિરો માટેની છે। સોમનાથ મંદિર ખાતે મહા અને મેરુ આ બંને પ્રસાદોનો સમન્વય છે, માટે સોમનાથ મંદિર મહામેરુ પ્રસાદથી ઓળખાય છે અને ભારતભરમાં આ પ્રકારના સમન્વયવાળું આ એકમાત્ર શિવ મંદિર છે। ભગવાન સોમનાથના આ મંદિરનું નવનિર્માણ થયેલું છે। એની ડિઝાઇન પ્રભાશંકર સોમપુરા નામના સ્થપતિ, સોમપુરા શિલ્પીઓના એ ઘણા અગ્રણી હતા અને ખૂબ જાણકાર માણસ હતા। એમણે કેટલાક સંસ્કૃત ગ્રંથો, દાખલા તરીકે દીપાર્ણવ વગેરે મંદિર નિર્માણને લગતા ગ્રંથો, એનું સંપાદન કર્યું છે। એમણે આ મંદિરની ડિઝાઇન બનાવી છે। એમાં દીપાર્ણવ નામના ગ્રંથની અંદર જે ડિઝાઇનો આપી છે શિવ નિર્માણ પ્રાસાદની, એમાં એક મહાપ્રાસાદ અને એક મેરુ પ્રાસાદ એમ બે અલગ અલગ છે। એ બંનેનો સમન્વય કરી અને પ્રભાશંકરજીએ આ મંદિરનું એક નવું જ રૂપ સર્જ્યું અને એ પ્રમાણે એની નિર્માણની વાત ચાલુ થઈ। એ પછીથી હજુ પણ આગળ કામકાજ થશે। આ મહામેરુ પ્રાસાદ મંદિર જે ખાસ પ્રકારની ડિઝાઇન બનાવીને બનાવવામાં આવ્યું છે, એ એવું મંદિર ભારતભરમાં ક્યાંય પણ નથી, વિશ્વમાં તો ન હોય, કારણ કે ભારતમાં જ આવા નિર્માણો થયા છે અને શિવ મંદિરોનું સૌથી વધારે પ્રખ્યાતિ તો ભારતમાં છે, પણ ભારતના કોઈ પણ ભાગમાં આવી ડિઝાઇનવાળું કોઈ પણ મંદિર નથી। અતિ પ્રાચીન અને પૌરાણિક એવું ભવ્ય સોમનાથ મંદિર સતયુગ ચંદ્ર રાજાએ સુવર્ણ બનાવેલ, ત્રેતા યુગમાં રાજા રાવણે ચાંદીનું બનાવ્યું, દ્રાવ્યપુરમાં યુગમાં ભગવાન કૃષ્ણએ ચંદનના કષ્ટથી બનાવ્યું અને એ પછી હાલના કલયુગમાં પાષાણ એટલે કે પથ્થરનું નિર્માણ થયાનું પુરાણોમાં ઉલ્લેખ છે। 1951થી 11મી મેના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ગર્ભગૃહમાં સોમનાથ લિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ, પરંતુ 14 વર્ષ બાદ 13મી મે 1965ના રોજ 21 તોપોની સલામી સાથે 155 ફૂટ ઊંચા શિખર ધ્વજા રોહણ કરવામાં આવેલ અને કળશ પ્રતિષ્ઠા કરવામાં આવેલ આ ભવ્ય મંદિર 251 સ્તંભ પર ઊભું છે। હાલમાં દાતા અંગે સંયોગથી ફરીવાર સોમનાથ મંદિરને સુવર્ણથી મઢવાનું કાર્ય અવિરત ચાલુ છે। ભગવાન સોમનાથનું આ ભવ્ય મંદિર એ પુરાણ કાળથી પ્રસિદ્ધ છે। સતયુગની અંદર ચંદ્રમાએ એને સુવર્ણનું બનાવ્યું, ત્રેતાયુગની અંદર રાવણે એને ચાંદીનું બનાવ્યું
દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણે એને ચંદનના કાષ્ઠમાંથી બનાવ્યું અને એ પછી કલિયુગની અંદર પથ્થરથી નિર્માણ થયું. આ 4 યુગમાં જુદી જુદી સ્થિતિ છે. અત્યારે હાલમાં એ પથ્થરનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા કર્યા પછી 1947માં ત્યારથી આ મંદિરનું બાંધકામ શરૂ થયું છે. અને અત્યારે ગર્ભગૃહ, એના ઉપરનું શિખર, અંતરાલ, સભા મંડપ, નૃત્ય મંડપ અને દિગ્વિજય દ્વાર એટલો વિસ્તાર એમાં આવરી લેવાયો છે. હજુ વચ્ચેનો ભાગ ખાલી છે, એમાં નાદ મંડપનું બાંધકામ થાય એવી સંભાવના છે. ગર્ભગૃહની અંદર તો જે સ્તંભો છે તે એની દિવાલની અંદર આવી જાય છે, એટલે અલગ સ્પષ્ટ નથી થતા, પરંતુ ચારે બાજુ જે પ્રદક્ષિણા પથ છે એની અંદર એ સ્પષ્ટ છે. આગળ જે સભા મંડપ છે એની અંદર પણ અને આગળ નૃત્ય મંડપ છે એ બધામાં પણ પિલર્સ સ્પષ્ટ દેખાય છે, જેને સુવર્ણથી મંડિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતી પશ્ચિમે અરબી સમુદ્ર જેનું પાદ પ્રક્ષાલન કરે છે તે સુંદર અને આકર્ષક સોમનાથનું ભવ્ય મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. કચ્છની દમણ સુધી વિસ્તરેલા વિશાળ, સુંદર અને આકર્ષક સમુદ્ર તટે સોમનાથનું ભવ્ય મંદિર સમયના બદલાતા વહેણ સાથે અડીખમ ભવ્ય અને પવિત્રતાની સાક્ષી રૂપ ખડું છે. સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વેરાવળ નજીક પ્રભાસ પાટણ ખાતેના સોમનાથ મંદિરની ભૂતકાળમાં અનેક વિદેશી આક્રમણખોરોએ લૂંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં ભારતના ઇતિહાસમાં આ દેવસ્થાન વધુ ભવ્યતા અને પરમધામ તરીકે ફરીને પ્રસ્થાપિત થયું છે. રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.